સમગ્ર દેશ અને દુનિયા જે દિવસની રાહ જોતો હતો એ 22 જાન્યુઆરી રામ જન્મભૂમિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સંચાલક તથા યોગીજી અને આનંદીબેન પટેલ આ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં આજે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તો એ કાર્યક્રમને અનુલક્ષીને ડભોઈ દર્ભાવતી કે જ્યાં સવારથી જ આજે સમગ્ર ડભોઈમાં કાર્યક્રમો કરવામાં આવ્યા, ઘણી બધી જગ્યાએ રોશની કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ ભંડારા પણ કરવામાં આવ્યા છે. સવારથી સાંજ સુધી ઘણી બધી જગ્યાએ ભજન મંડળ તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પણ અહીંયા ટાવર ચોકની અંદર ખૂબ સારો ભક્તિમય સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. માન્ય ધારાસભ્યશ્રી પણ સવારમાં દરેક જગ્યાએ આવીને દર્શનનો લાભ લીધો અને 4 થી 5 જગ્યાએ સતત હાજરી આપી છેવટે રામજી મંદિર ટાવર ચોક પાસે તેઓએ આરતી ઉતારી અને સમગ્ર અહીંયા લોકોને આ એક ભક્તિમય વાતાવરણમાં પલટાવી દેનાર એ આજનો દિવસ એ સમગ્ર દેશ અને દુનિયા યાદ કરશે અને દર્ભાવતી નગરીના સમગ્ર લોકોને આજનો દિવસ ફળે અને આગળ વધે એવી અભ્યર્થના. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।